પરમની સંતોના કરકમળોદથી દીપ પ્રજ્વલન બાદ આવો એમની પૂજન ભાવની વિધિ પણ આપણે સંપન્ન કરીએ. આશ્રમ પરિવારના અને ગૌશાળા પરિવારના સેવકગણને વિનંતી કરીશ કે લઘુમહંત શ્રી નાગરદાસજી મહારાજ, ગુરુ શ્રી કનીરામદાસજી મહારાજ દુજરેજ ધામનું આપણે તો સંતોને બીજું શું કરી શકીએ, પણ આપણા યોગ્ય શ્રદ્ધાપૂર્ણ ભાવની એક પ્રતીકો દ્વારા આપણે લઘુમહંત નાગરદાસજી મહારાજ, ગુરુ શ્રી કનીરામજી મહારાજનો આપણે પધારોમાં પૂજ્ય ચંદુમાં અંબેધામ ગઢ સીસા કચ્છથી પધાર્યા છે. માનું સ્વાગત સાથે કથામંચ પર નિમંત્રણ આપીશ. અને એવા જ આપણી વચ્ચે કરુણામૂર્તિ, પ્રેરણાના ઝરણા સમાન યુવાપ્રિય કોઠારી શ્રી મુકુંદરામદાસજી મહારાજ, ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજ દુજરેજ ધામને પણ આશ્રમ પરિવારના એટલે કે શ્રી રામ રોટી અન્ન ક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર કોઠારિયા ધામ સેવકગણ બંને સંતોના ભાવપૂજન સંપન્ન કરશે. સાથે સાથે પૂજ્ય ચંદુમાના આશીર્વાદ અને એમની પૂજન વિધિ પણ સાથે સમાવી લેવા સેવકગણને વિનંતી કરીશ. મારા ડાબા જમણા હાથે જે કોઈ કાર્યકર્તા મહેમાનો ઊભા હોય એમને હવે સ્થાન લઈ લેવા વિનંતી કરીશ. મારા જમણા હાથે બિરાજમાન મહેમાનોને વિનંતી કરીશ કે આપના પગરખાને જીવંત પ્રસારણમાં ક્યાંય અડચણરૂપ ન થાય એ રીતે એમને આપ રાખશો. આપ સૌને પણ વિનંતી કરું, આપ સૌનો મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખશો. તમારી કિંમતી ચીજ વસ્તુની ખાસ કાળજી લેજો. હવે આ કથા મંડપ નથી, હવે આ કથા મંદિર છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત હવે અહીં બિરાજમાન હોય, તથાસ્તુ વિદ્યાપીઠ પ્રેમ મંદિરના મીઠુરા રાધાકૃષ્ણ દેવ બિરાજમાન હોય, પૂજની સંતો અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદા પણ બિરાજમાન હોય, આપણે બધા જ હવે પછી આપણા બૂટ ચપ્પલને યોગ્ય જગ્યાએ વિરામ આપીશું. શક્ય હોય તો એક પ્લાસ્ટિક બેગ સાથે રાખી બધાને પોતાના બૂટ ચપ્પલ એમાં જાળવવાની વિનંતી કરીશ. આજના દિવ્ય રૂડામંગલ અવસરે કરુણામૂર્તિ, પ્રેરણાના ઝરણા સમાન યુવાપેરી કોઠારી પૂજ્ય શ્રી મુકુંદરામદાસજી મહારાજ, ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજના ચરણોમાં, બંને સંતોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત સાથે પૂજ્ય બાપજીને વિનંતી કરું, મુકુંદરામદાસજી બાપજીને, કે આજના રૂડા મંગલ પ્રસંગે એમના રૂડા આશીર્વાદથી આપણને સૌને પ્રેરિત કરે.